વડોદરામાં સામાન્ય ઝઘડા બાદ મોટી બબાલ. કાર ચાલકના હોર્ન મારવા બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. શહેરના દૂધવાડા મહોલ્લા પાસે આ ઘટના બની. બાઇક પર જઈ રહેલા યુગલના કારણે કાર ચાલકે વારંવાર હોર્ન મારતા મામલો બિચક્યો. કાર ચાલકે ગાડીમાંથી ઉતરીને યુવકને લાફો માર્યો. ઘટના બાદ લોકોનું મોટું ટોળું રાવપુરા પોલીસ મથકે ઉમટી પડ્યું. સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે મામલો ઠાળે પાડ્યો હતો. પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો. પોલીસે ફરિયાદ દાખલ કરી 4 લોકોની અટકાયત કરી છે. ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જઉં છું. તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો. એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી. આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકો નું નામ ખરાબ થઈ રહ્યું છે. હવે ઘણા 1-2 વ્યક્તિ કરીને જતા રહે અને બીજા સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો. જે હકીકત જણાવેલ છે પ્રમાણે યશ પટણી છે, તેના પિયાંસી સાથે માંડવી થઈ અને લેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોહલ્લાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને 2-3 વાર હોર્ન મારેલ. એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ.